નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે। દિલ્હીમાંથી હટાવ્યા બાદ પણ બાબા રામદેવ સત્યાગ્રહને આગળ ચલાવવા મક્કમ। હરિદ્વારથી સત્યાગ્રહની પુનઃ કરેલી શરૂઆત, નાગરિકોનું જોરદાર સમર્થન। લોકપાલ બિલ મુદ્દેની બેઠકમાં અન્ના હજારે હાજર રહે કે ના રહે, 30 જૂન સુધીમાં લોકપાલ બિલ ડ્રાફ્ટ તૈયાર થશે જ તેમ જણાવતા કપિલ સિબ્બલ। અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર બેઘર કરાયેલા ઝૂંપડવાસીઓના સમર્થનમાં અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા રેલી અને જાહેર સભાનું આયોજન। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। બાબા રામદેવના સત્યાગ્રહ વિરોધમાં દિલ્હીના રામલીલા મેદાન પરની કેન્દ્રીય યુપીએ સરકારના ઇશારાથી થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દે સમગ્ર રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને વિરોધ પક્ષો દ્વારા કેન્દ્રની યુપીએ સરકારને ઘેરવાનો વ્યૂહ ઘડી કાઢવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભા વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ સહિતના ભારતીય જનતા પક્ષના તમામ અગ્રણી નેતાઓએ રાષ્ટ્રપતિ શ્રી પ્રતિભા દેવીસિંહ પાટીલને મળીને સંસદનું એક વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી છે અને આ મુદ્દે તેમણે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પરથી 24 કલાકનો સત્યાગ્રહ શરૂ કર્યો છે તથા સોમવારનો દિવસ એટલે કે 6/6/2011ને કાળા દિવસ તરીકે જાહેર કરવાનો નિર્ણય કરી હજારો કાર્યકર્તાઓ સાથે સરકાર વિરોધી દેખાવો કરવાનું નક્કી કર્યું છે। ત્યારે બીજી તરફ બાબા રામદેવ પીછેહટના મૂડમાં જરાય નથી। દિલ્હીમાંથી બહાર કરાયેલા બાબા રામદેવ હવે હરિદ્વારમાં આવેલ પતંજલિ યોગ પીઠમાં વહેલી સવારે 5 વાગ્યાથી જ શરૂ કરેલા સત્યાગ્રહને આગળ વધારવાના મૂડમાં આવી ગયા છે। લોકપાલ બિલના મુદ્દે આજે મળેલી બેઠકમાં ખુદ અન્ના હજારેએ જ બાબા રામદેવ પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં હાજરી આપી ન હતી, જેના સંદર્ભમાં કેન્દ્રના વરિષ્ઠ મંત્રી કપિલ સિબ્બલે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે લોકપાલ બિલ મુદ્દે અન્ના હજારેની ટીમ હાજર રહે કે ના રહે, પરંતુ અમે 30 જૂન સુધીમાં લોકપાલ બિલ ડ્રાફ્ટ તૈયાર કરી જ નાખીશું। બાબા રામદેવના ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના વિરોધમાં દિલ્હીની યુપીએ સરકારના ઇશારે પોલીસના અત્યાચાર બાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ BS ચૌહાણે અને સ્વતંત્ર કુમારની વેકેશન બેન્ચે કેન્દ્ર સરકાર તથા તેના ગૃહ સચિવ, દિલ્હી સરકારના મુખ્ય સચિવ તથા દિલ્હીની પોલીસને સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે એવા કયા સંજોગો હતા કે જેના કારણે સરકારે છેક મોડી રાત્રે બાબા રામદેવ અને તેમના અનુયાયીઓ પર પોલીસ કાર્યવાહી કરવાની જરૂર પડી। આમ આ કારણને દર્શાવીને કોર્ટે તેમને નોટિસ પાઠવીને 2 સપ્તાહનો સમય આપી જવાબ આપવા માટે આદેશ કર્યો છે। દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના મુદ્દે અનશન પર ઉતરેલા બાબા રામદેવની સાથે આખા ભારતમાં બાબાના સમર્થનમાં ઠેર ઠેર કેટલાય સંગઠનો પણ અનશન પર ઉતર્યા હતા, પરંતુ શનિવારની રાત્રે યુપીએ સરકાર અને પોલીસ દ્વારા થયેલા રાજકીય કાવાદાવા તથા અમાનુષી અત્યાચાર બાદ બાબા રામદેવને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હોવા છતાંય અમદાવાદ શહેરમાં આવેલ ટાઉન હોલ ખાતે બાબા રામદેવના સમર્થનમાં બેઠેલા તેમના અનુયાયીઓએ હજી પણ પોતાના ધરણા અને દેખાવો ચાલુ જ રાખ્યા છે। તેમનું કહેવું છે કે ભારત એ લોકશાહી દેશ છે અને આ દેશમાં દરેક વ્યક્તિને પોતાનો મત વ્યક્ત કરવાનો, પોતાની વાતને રજૂ કરવાનો હક છે। ત્યારે આવા ભ્રષ્ટાચારથી મુક્ત એવા બાબા રામદેવે જ્યારે સરકાર સમક્ષ ભ્રષ્ટાચારને નાથવા પોતાનો અવાજ ઉઠાવ્યો તો તેને સરકારે તથા કાયદાના રક્ષકો દ્વારા દબાવી દેવામાં આવ્યો છે, જે લોકશાહી દેશમાં એક શરમ અનુભવવા જેવી વાત છે। આથી જ આ વાતને લઈને જ્યાં સુધી બાબા રામદેવને ભારતના એક નાગરિકને ન્યાય નહીં મળે, લોકશાહીના હકો નહીં મળે, ત્યાં સુધી અમારા આ અનશન ચાલુ જ રહેશે, તેમ તેમણે જણાવ્યું હતું। આપણો ભારત 62 વર્ષથી આઝાદ થઈ ચૂક્યો છે, હજી પણ આપણે અંગ્રેજોની જેમ વર્તીએ છીએ। પોતાની પબ્લિકને ઉપર પોતાની સરકાર જેને અમે ચૂંટીને મૂક્યા છે ત્યાં દેશ એને સોંપી દીધા છે સોચીને વિચારીને કે અમારા દેશની તરક્કી થશે, ઉત્થાન થશે। હવે અમે ભ્રષ્ટાચાર માટે લડીએ છીએ, કાળાધન પાછા લાવવા માટે લડીએ છીએ, આમાં સરકારને શું વાંધો થઈ શકે છે? એટલે આજે આ જે કૃત્ય લોકો કરે છે આખા ભારતમાં એની નિંદા થઈ રહી છે અને અમે પ્રણ કરીએ છીએ કે જ્યાં સુધી કાળાધન પાછો નહીં આવે, ભ્રષ્ટાચાર દૂર ન થાય ત્યાં સુધી અમે આ લડત જ કરીશું।
ભારત દેશમાં કોઈ પણ રાજકીય પક્ષ હોય, પછી તે ભારતીય જનતા પક્ષ હોય, કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પક્ષ, પરંતુ જ્યારે તે પક્ષોને પોતાના વિરોધી પક્ષો સામે વિરોધો કરવાનો મોકો મળે કે વિરોધી પક્ષને સાણસામાં લેવાની તક મળે કે તરત જ તે તકનો પૂરેપૂરો ફાયદો તેઓ ઉઠાવી જ લેતા હોય છે. આના ઉત્તમ ઉદાહરણ તરીકે અત્યારે ભારતીય જનતા પક્ષ બહાર આવ્યો છે. બાબા સાહેબે કરેલા ભ્રષ્ટાચાર તથા કાળા નાણાંના મુદ્દે કરેલા વિરોધમાં સરકાર દ્વારા તથા કાયદાના રક્ષકો દ્વારા કરવામાં આવેલા દમન બાદ ભારતીય જનતા પક્ષ પણ તેમના સમર્થનમાં આગળ આવી ગયો છે. બાબા હંમેશા કહેતા આવ્યા છે કે મારો સત્યાગ્રહ કોઈ પક્ષ કે વ્યક્તિની સામે નથી, પરંતુ ભારતના નાગરિકોના હકમાં છે. છતાંય ભારતીય જનતા પક્ષના કાર્યકરો આવી જાણીતી વ્યક્તિના સમર્થનમાં આવી પોતાની વિરોધી પાર્ટી એટલે કે યુપીએને સાણસામાં લેવાની વ્યૂહરચના ઘડી રહ્યા છે. અને જોવાની વાત તો એ છે કે ગુજરાત ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ હંમેશા ભાજપના નિશાન કમળની સાથે નરેન્દ્ર મોદીનો ફોટો રાખીને જ કોઈ પણ પ્રચાર કે વિરોધ કરતા હોય છે. ત્યારે અત્યારે તેઓ કમળના નિશાનની સાથે બાબા રામદેવનો ફોટો લગાવી તેમને પોતાનું સમર્થન છે તેમ બતાવી રાજકીય લાભ ખાટવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. બાબા રામદેવજીએ જે પ્રકારનું અનશન કર્યું અને એ અનશનને જ્યારે દેશમાંથી આગવા પ્રકારનું સમર્થન પ્રાપ્ત થયું ત્યારે કેન્દ્રની કોંગ્રેસની સરકારના પગ નીચે રેલો આવ્યો છે અને એમને આ આંદોલનને કચડી નાખવા માટે જે ક્રૂરતા સાથે કાર્ય કર્યું છે એનો ભારતીય જનતા પાર્ટી વિરોધ વ્યક્ત કરે છે. અમદાવાદ શહેરમાં વર્ષોથી વસતા લાખો ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક રહેણાંક વ્યવસ્થા આપ્યા વગર બેઘર બનાવવાનો કારસો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના ભારતીય જનતા પક્ષના સત્તાધીશો દ્વારા ચાલી રહ્યો છે. ત્યારે આના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ઝૂંપડું ત્યાં મકાન જેવા બેનર્સની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં જ આવાસ હકના નામે રેલી કાઢી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં કેટલાય બેઘર ઝૂંપડવાસીઓ ઢોલ નગારા લઈને જોડાયા હતા. તેમણે સાબરમતી રિવરફ્રન્ટના ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય તેમના ઝૂંપડાઓને તોડી નાખનારા કોર્પોરેશનના સત્તાધીશોના મકાનો આપવામાં આવ્યા છે તેવા ચલાવેલા ગપ ગોળાઓનો પર્દાફાશ કર્યો હતો. મારે એમને કહેવું છે કે ગરીબ માણસોના ઝૂંપડપટ્ટીઓ છે એના ઉપર બુલડોઝરો લગાવો છો. નાના વેપારીઓ છે એની દુકાનો ઉપર સીલ કરો છો, પણ તમે બિલ્ડરોને તો બાંધકામ કરવાની છૂટ જ આપો છો કે જેટલું બાંધકામ કરવું એટલું કરી લો, વેચી નાખો, પછી અમે સીલ મારી દેશું અને ગરીબોના ઝૂંપડા હશે ત્યાં બુલડોઝર ફેંકી દઈશું. આ જાહેર સભામાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે તથા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવડિયાએ બાબા રામદેવના સમર્થનમાં ઉતરી પડેલા ભારતીય જનતા પક્ષને આડે હાથે લીધો હતો અને જણાવ્યું હતું કે આ તમારા જે ઝૂંપડા છે મને હાથ કરીને કહેજો, એમાં ઘરમાં બાબો છે કોઈને? હાથ ઊંચા કરો, કેટલાને છે? બોલો. ઘેર બાબા છે. આ ઘેર જેને બાબા છે એને ત્યાં બુલડોઝર ફર્યું ત્યારે આ લોકોને ચિંતા ન થઈ, પણ એક એર કન્ડિશન વાળો બાબો જે મર્દાનગીની વાત કરીને મહિલાના કપડા પહેરીને ભાગ્યો, એ એર કન્ડિશન બાબાને તકલીફ પડી તો આખું ભાજપ ત્યાં ઉપવાસ પર ઉતર્યું. ગાંધીનગરમાં બગડેલો બાબોય દેકારે ચડ્યો અને શેરીઓમાં અડધી ચડ્ડી વાળા ભાજપ વાળા નીકળી. અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર શ્રી ઉદયસિંહ સોલંકીનું ગઈકાલે મોડી રાત્રે લાંબી માંદગી બાદ અવસાન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી ઉદયસિંહ સોલંકી વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા. તેઓ કોર્પોરેશનની ચૂંટણીમાં 3 વખત વિજેતા બન્યા હતા અને 3 વખત સાબરમતી વોર્ડના કોર્પોરેટર તરીકે પોતાનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેઓ ડેપ્યુટી મેયર તરીકે પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. આમ કોંગ્રેસને પણ એક સારા રાજકારણીની ખોટ પડી છે. શ્રી ઉદયસિંહ સોલંકીના મૃતદેહને સાબરમતીના કોંગ્રેસના કાર્યાલય ખાતે લોકોના અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસી નેતાઓ, કાર્યકર્તાઓ તથા સમાજના અગ્રણીઓએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉદયસિંહભાઈ સોલંકી આ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના કામોમાં કોંગ્રેસના શાસનમાં ડેપ્યુટી મેયર તરીકે એક અનેરી ફરજો નિભાવેલી. આ વિસ્તારના લોકો, ગરીબ લોકો, બક્ષીપંચના લોકોને ન્યાય માટે મળે એ માટે હર હંમેશ ઉદયસિંહભાઈ સોલંકી સાબરમતી વિસ્તારના લોકો માટે લડતા રહેલા. સાબરમતી કક્ષાએ
કોર્પોરેટર બન્યા, કોર્પોરેટર પછી ડેપ્યુટી મેયર બન્યા અને કેટલી એવી બાબતો છે જે સ્વજનો જાય ત્યારે ભૂલાય એવી પરિસ્થિતિ નથી. અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યારેક ક્યારેક સારા કામો પણ કરવામાં આવે છે, જેના ભાગરૂપે અત્યારે ધોમધકતી ગરમીમાં સાંજના સમયે અમદાવાદના નાગરિકો પોતાની નજીકના વિસ્તારોમાં આવેલ બગીચાઓમાં ફરવા જતા હોય છે. ત્યારે બાળકો અને મોટેરાઓને ઓછી તકલીફ પડે તે માટે બગીચાઓમાં ઘણા બધા નાના મોટા સુધારા વધારાઓ કરવામાં આવ્યા છે. જેમ કે વસ્ત્રાપુર તળાવ ખાતે ગ્રીન શેડ્સ બનાવવામાં આવ્યા છે, જેનો નાગરિકો અત્યારે લાભ લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં ઉનાળાની ધોમધકતી ગરમીમાં તપી રહેલા નાગરિકો 2 દિવસ પહેલા આવેલા વાવાઝોડા અને ત્યારબાદ મુશળધાર વરસાદથી ખુશખુશાલ થઈ ગયા હતા, પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં ફરીથી એ જ પરિસ્થિતિનો સામનો તેઓ કરી રહ્યા છે. એટલે કે વરસાદના અણધાર્યા આગમન બાદ ફરીથી અમદાવાદીઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે અને રીતસર દિવસ દરમિયાન બાફ અને ઉકળાટના કારણે પરસેવાથી પલળી રહ્યા છે. અમદાવાદ શહેરનો ગરમીનો પારો દિવસે અને દિવસે ઊંચો વધી રહ્યો છે. જાણવા મળેલી વિગત અનુસાર આજે અમદાવાદ શહેરનો પારો 43 ડિગ્રી કરતાં પણ વધી ગયો હતો. આજે શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,344 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,258 થી 18,458 ની વચ્ચે રહ્યો હતો. દિવસને અંતે સેન્સેક્સ 43 પોઈન્ટથી વધીને 18,420 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 15 પોઈન્ટથી વધીને 5,532 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 39 ડિગ્રી, લઘુત્તમ 29 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, રાજકોટ મહત્તમ 41 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.